व्यासस्तुति। श्रीमद् भागवत प्रथम श्लोक। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीमद् भागवत द्वादश स्कंद अंतिम श्लोक। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनं तं नमामि हरिपरम्। दीप प्राकट्य। शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते। नटराज पूजन। आमितं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं नुमः सात्विकं शिवम्। વેદ વ્યાસે રચેલા 18 પુરાણોમાંથી એક છે શ્રીમદ ભાગવત. ભગવાને ભાગવત બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વેદવ્યાસને આપ્યું, વેદવ્યાસે શુકદેવજીને આપ્યું, શુકદેવજીએ સૂતજીને આપ્યું, સૂતજીએ શૌનક આદિ ઋષિઓને આપ્યું. આ છે શ્રીમદ ભાગવતની જ્ઞાન પરંપરા. શ્રીમદ ભાગવત સમગ્ર વેદોનો સાર છે, જેમાં 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. ભાગવત કહે છે, જે મનુષ્ય આ રસ સુધાનું પાન કરીને તૃપ્ત થયો છે, તેને બીજા પુરાણ શાસ્ત્રોમાં પ્રીતિ થતી નથી. સર્વ વેદાંત સારંભી શ્રી ભાગવત મિષ્યતે તદ રસામૃત તૃપ્તસ્ય નાન્યત્ર સ્યાદ્રતિ ક્વચિત. ભાગવત વાંચે તેને બીજું કંઈ ગમતું નથી. આ ભાગવતનો અભ્યાસ આપણા બાળકોએ આખું વર્ષ કર્યો છે. ભાગવત સપ્તાહમાં આંબો ગાવાની પરંપરા છે. તો ચાલો ભાગવતજીનો આંબો માણીએ.
દૂધમાં ઝેર પીવડાવીને કાનુડાને મારવા માટે પૂતના આવી, પણ કાનુડાએ પૂતનાના પ્રાણ હરી લીધા. આવી હતી રૂપાળી સ્ત્રીના વેશમાં, પણ પીડા એટલી થઈ કે વિકરાળ રાક્ષસીના રૂપમાં આવી ગઈ. આવડી મોટી રાક્ષસી કાયા પર કાનુડાને જોઈને ગોપીઓ ગભરાઈ ગઈ. માતા જશોદા, રોહિણી અને ગોપીઓ શ્રી કૃષ્ણ પર ગાયનું પૂંછડું ફેરવવું વગેરે રક્ષા કરી અને બાલ રક્ષા કવચ ગાયું. આજે આપણા શિક્ષિકા બહેનો તે બાલ રક્ષા કવચ ગાશે. કાનુડાને તો ઝેર પીવડાવવા માટે એક જ પૂતના હતી. આજના કાનુડાઓને ઝેર પીવડાવવા ઘણી પ્રકારની પૂતનાઓ છે આસપાસ. આપણા શિક્ષિકા બહેનો તે બધી પૂતનાઓથી આપણા બાળકોની રક્ષા કરવા ગાશે બાલ રક્ષા કવચ. મનની શુદ્ધિ માટે ભાગવતથી ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. પણ જીવનમાં ભાગવતની પ્રાપ્તિ થાય ક્યારે? તેના માટે પણ ભાગવતમાં કીધું છે. જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્ય થાય ને, ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. એતસ્માદ પરેમ કિંચિત મનઃશુદ્ધયેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભતે. ઈચ્છે છે કે રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે થાય. તેથી રૂકમણીએ શ્રી કૃષ્ણને પત્ર લખ્યો છે.
પુરુષોમાં શ્રેષ્ઠ આપ જ કહો, એવી કઈ કુળવાન, મહાગુણવાન અને ધૈર્યવાન કન્યા હશે જે વિવાહ કરવા યોગ્ય સમય આવતા પતિ તરીકે આપને ન વરે? તેથી હે પ્રિયતમ, મેં આપને પતિ સ્વરૂપે સ્વીકારી લીધા છે. હું આપને આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ અંતર્યામી છો. મારા હૃદયની વાત આપનાથી છાની નથી. આપ અહીં પધારીને મારો પત્ની રૂપે સ્વીકાર કરો. કમલનયન, પ્રાણવલ્લભ, હું આપ જેવા વીર પુરુષને સમર્પિત થઈ ચૂકી છું. આપની જ છું. તો રૂકમણીની આ પ્રેમ ભરી જે વિનંતીનો પત્ર છે ને, તેને આપણે નૃત્ય સ્વરૂપે માણીએ. હરિ અનંત હરિ કથા
શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં એક ઘટના આવે છે. આત્મદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણની પત્ની ખૂબ અસંસ્કારી હતી. તેમનું સંતાન ધુંધુકારી પણ પૂર્ણ તામસી. આત્મદેવને ચમત્કારથી એક બાળક છે. તેનું નામ છે ગોકર્ણ. બધા ઊંધા ધંધાના કારણે ધુંધુકારી પ્રેત યોનિમાં ગયો. તેની પણ અંતે મુક્તિ થાય છે. શ્રીમદ ભાગવત તેના શ્રવણથી મુક્તિ કરવાને સક્ષમ છે. તો એક નાટક દ્વારા માનીએ શ્રીમદ ભાગવતમ શ્રાવ્યમ. ભગવાને પોતાની સઘળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર્ધાન થઈને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા. આમ આ ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે. આનું સેવન, શ્રવણ, પઠન અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે. ભાગવતમાં કહ્યું છે, તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષાવર્તતે હરે સેવના શ્રવણાત પાઠત દર્શનાત પાપનાશિની. તો નાટક માનીએ શ્રીમદ ભાગવતમ શ્રાવ્યમ. તે સાંભળવા માત્રથી આપના બધા જ પાપો નાશ પામે છે. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. તેમાં આત્મદેવ નામના એક વેદ વિશારદ, તેજસ્વી અને ધનવાન બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્ની ધુંધુલી ક્રૂર હતી. પંચાયતમાં પણ બહુ રસ. લગ્નને આટલા વર્ષ થયા, હજુ ભગવાને અમને બાળક ન આપ્યું. મારે હવે અહીં નથી રહેવું. હું જંગલમાં જઈને જિંદગી વિતાવીશ. હે વિપ્ર, કહે તું કેમ રડે છે? એવી તને શી ભારે ચિંતા છે? સંતાન માટે હું એટલો દુઃખી છું કે આ બધું મને સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા આવ્યો છું. જ્યારે હું આવો અભાગ્યો છું તો આ જીવનથી મારે શું પ્રયોજન? વિપ્ર, મેં તારું લલાટ વાંચ્યું, તારું પ્રારબ્ધ વાંચ્યું. સંતાન પ્રાપ્તિનો મોહ છોડી દે. હે મહાત્મા, મને વિવેકની જરૂર નથી. મારે સંતાન જોઈએ છે. નહીં આપો તો અહીં જ પ્રાણ ત્યાગ કરીશ. વિધાતાએ લખેલા લેખ પૂછવા પ્રયાસ ન કરવો જોઈએ. છતાં તારી હઠ છે તો લે આ ફળ. આ ફળ તારી પત્નીને ખવડાવજે. તેનાથી તેને પુત્ર પ્રાપ્ત થશે. હે સખી, મને તો ચિંતા થાય છે. આ ફળ ખાવાથી બાળક રહેશે, પછી તો બધું બરાબર ખવાય પણ નહીં. પછી અશક્તિ આવે અને નસીબ જોગે ગામમાં લૂંટારા આવે તો હું ભાગું કેવી રીતે? તે ફળ ખાધું? હા, મેં ફળ ખાઈ લીધું. હો, વાહ! એમાં શું? મને ગર્વ રહ્યો જ છે. મને બાળક થતા હું તને આપી દઈશ. પણ તારો પતિ
પછી હું તારા ઘરે આવીને તારા આમ તો મારા પણ દુનિયાની દ્રષ્ટિએ તારા બાળકને દૂધ પીવડાવીશ. આત્મદેવના તો નસીબ ઉગડી ગયા. 3 મહિના પહેલા તેને ત્યાં બાળકનો જન્મ થયો. હવે તો તેની ગાયને ત્યાં પણ બાળકનો જન્મ થયો. કૌતુક તો એ બાબતનું છે કે ગાયના પેટમાંથી માણસ જેવું બાળક જન્મ્યું. ખાલી તેના કાન ગાય જેવા છે. હા, એટલે જ તો આત્મદેવે તેનું નામ ગોકર્ણ પાડ્યું છે. ગોકર્ણ ગાય જેવો જ સાત્વિક થશે. ધુંધુલીએ પોતાના દીકરાનું નામ ધુંધુકારી પાડ્યું છે. એની માં જેવો જ થશે. તામસી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હુડુડુડુડુ હુડુડુડુડુ. તમારા ધુંધુકારીએ મારું ઘર બાળી નાખ્યું. તમારા ધુંધુકારીએ મારા છોકરાને કૂવામાં નાખી દીધો. મારા ઘરે આવો પાક્યો? ખરેખર એ સંન્યાસી સાચું જ કહેતા હતા. વિધાતાએ લખેલા લેખ પૂછવા પ્રયાસ ન કરવો જોઈએ. મારું આ સંતાન અંતે મારો પ્રાણ લેશે. પિતાજી, આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપી છે અને મોહમાં નાખનારો છે. મોહથી નરક મળે છે. તેથી તમે સર્વ કંઈ છોડી વનમાં જાઓ. બેટા, વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે. પિતાજી, આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રય રહો. ભગવાનની સેવાના અને તેમની કથાના રસનું પાન કરો. 60 વર્ષે પણ મારી બુદ્ધિ દ્રઢ છે. રાત દિવસ ભગવાનની સેવા કરીશ અને દસમ સ્કંદનો અભ્યાસ કરીશ. આ ધુંધુકારીએ કાલે એની માતાને બહુ મારી હો. એને ધન જોઈએ છે બસ. એની માતાએ એને ધન ના આપ્યું તો સળગતા લાકડા વડે મારી. બોલો, માં અને દીકરો બંને તામસી. ગદ્દે છે ગદ્દા મિલે તો હોય લાતમ લાત. બિચારી બાઈ કૂવામાં પડીને મરી ગઈ. અને પેલા યોગનિષ્ઠ ગોકર્ણને આ બધાથી ન દુઃખ થયું ન સુખ. એ તો તીર્થયાત્રા કરવા નીકળી ગયો છે. જે સ્ત્રીઓ માટે ધુંધુકારી ગાંડો થયો હતો તે 5 સ્ત્રીઓએ ઘરેણા માટે એની પાસે ચોરી કરાવી અને પછી એને મારી નાખ્યો. રામદાસ સરવાળા ખોટા હોય ના. પેલી 5 સ્ત્રીઓએ ધુંધુકારીને દોરડાથી બાંધીને ગળે ફાંસો આપ્યો. તેનાથી ન મર્યો તો સળગતા લાકડા વડે માર્યો. બિચારો તરફડીને મરી ગયો હો. અને અંતિમ સંસ્કાર પણ કેવા થયા ખબર છે? પેલી 5 ભેગી થઈને ખાડો ખોદીને તેને દાટી દીધો. જ્ઞાનીજનો કહે છે કે ધુંધુકારી તો પ્રેત થયો છે અને વંટોળિયો થઈને ભટકે છે. ત્યાં તીર્થસ્થાનમાં ગોકર્ણએ ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળી ધુંધુકારીને અનાથ સમજી ગયા તીર્થમાં જઈને તેનું શ્રાદ્ધ કર્યું.
આ દશા કેમ થઈ? તું પ્રેત છે, પિશાચ છે કે કોઈ રાક્ષસ છે? હું તમારો ભાઈ ધુંધુકારી છું. મારા બધા પાપો તમે જાણો જ છો. તેના કારણે પ્રેત યોનિમાં મારી આ દુર્દશા થઈ છે. હે કૃપા સિંધુ, મને છોડાવો. મહત આશ્ચર્ય! મેં ગયાજીમાં જઈને તારું વિધિપૂર્વક શ્રાદ્ધ કર્યું છે, તો પણ તું કેમ મુક્ત ન થયો? ગયાજીના સેંકડો શ્રાદ્ધ છતાં મારી મુક્તિ થઈ શકે એમ નથી. હું કંઈક રસ્તો કરીશ. આપ વિદ્વાન, યોગનિષ્ઠ અને વેદને જાણનાર છો. તમારી પાસે ધુંધુકારીની મુક્તિનો કોઈ ઉપાય છે? અમે બધા શાસ્ત્રો ઉથલાવી જોયા છે. અમને આવો કોઈ ઉપાય મળ્યો નથી. હે સૂર્યદેવ, થોભો! આપ સઘળા સંસારના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન બતાવો. શ્રીમદ્ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. તેને શ્રીમદ્ ભાગવત સંભળાવો, મુક્ત થઈ જશે. જેમ અગ્નિ વિનાશકા નાના મોટા તમામ પ્રકારના લાકડાને બાળી નાખે છે, તે જ રીતે ભાગવતનું શ્રવણ મન, વચન અને કર્મ વડે કરેલા નવા જૂના, નાના મોટા બધી જ જાતના પાપોને ભસ્મ કરી દે છે. શ્રીમદ ભાગવત વાર્તાઓનો ખજાનો છે. 9મા સ્કંધમાં એક વાર્તા આવે છે. તો ચાલો આપણે તે 9મા સ્કંધની વાર્તા સાંભળીએ. વર્ષો પહેલા મનુ ભગવાન થઈ ગયા. વૈવસ્વત મનુને પુત્રની કામના માટે ઈચ્છા હતી. તેમણે યમુના નદીના કિનારે 100 વર્ષો સુધી તપ કર્યું અને પોતાના જેવા જ 10 પુત્રો પ્રાપ્ત કર્યા. ઇક્ષ્વાકુ, પુષદ્ર, કવિ, કરુષ, દૃષ્ટ, મૃગ, નરિષ્યંતિ અને નભગ. નભગનો નાભાગ નામનો એક પુત્ર હતો અને નાભાગના પુત્ર અંબરીશ થયા. તેઓ ભગવાનના અત્યંત પ્રેમી અને ઉદાર ધર્માત્મા હતા. રાજા અંબરીશ રાત દિવસ ભગવાનનું નામ સ્મરણ કરતા રહેતા. તેમની અનન્ય પ્રેમમય ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમના રક્ષણની જવાબદારી સુદર્શન ચક્રને સોંપી હતી. એક સમયે તેમણે પોતાના પત્ની સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધીનો દ્વાદશી વ્રત આરંભ કર્યો. વ્રતના અંતે કાર્તિક મહિનામાં 3 દિવસના ઉપવાસ કરી તે શ્રી હરિનું પૂજન કરવા લાગ્યા. રાજા અંબરીશનું અનુષ્ઠાન પૂરું થઈ ગયા પછી બારસના દિવસે પારણું કરવાનું હતું. પરંતુ તે દિવસે બારસ થોડી જ વાર માટે હતી, પછી તેરસ બેસી જતી હતી. રાજા અંબરીશ જ્યારે પારણું કરવા બેઠા ત્યારે અચાનક જ દુર્વાસા ઋષિ આવી ગયા. રાજા અંબરીશે તેમને ભોજન ગ્રહણ કરવાની પ્રાર્થના કરી, પરંતુ દુર્વાસા ઋષિએ યમુના નદીમાં સ્નાન કરીને પછી જ ભોજન ગ્રહણ કરવાનું કહ્યું. દુર્વાસા ઋષિ સ્નાન કરવા ગયા. રાજા અંબરીશે દુર્વાસા ઋષિની ઘણી વાર સુધી રાહ જોઈ, પણ તે આવ્યા નહીં. રાજા અંબરીશની સામે સંકટ ઊભું થઈ ગયું હતું. તે હવે શું કરે? રાજાનો પારણાનો સમય થઈ ગયો હતો. તેથી તેમણે દુર્વાસા ઋષિના આવ્યા પહેલા થોડું પાણી પી લીધું.
જ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તમે મારું અપમાન કર્યું છે. રાજા અંબરીશે નમ્રતાથી કહ્યું, મેં ભોજન નથી કર્યું, માત્ર થોડું પાણી ગ્રહણ કર્યું છે, મને માફ કરો. આમ છતાં દુર્વાસા ઋષિનો ગુસ્સો શાંત ન થયો અને તેમણે ગુસ્સામાં આવીને પોતાની જટામાંથી એક વાળ કાપીને જમીન પર ઘા કરી દીધો. તેમાંથી એક ભયાનક કૃત્ય પ્રગટ થઈ. તે કૃત્ય રાજા અંબરીશ પર આક્રમણ કરે તે પહેલા રાજા અંબરીશની રક્ષા માટે સુદર્શન ચક્ર આવી ગયું. સુદર્શન ચક્રએ કૃત્યનો વિનાશ કર્યો અને દુર્વાસા ઋષિ તરફ આગળ વધ્યું. ભયમાં દુર્વાસા ઋષિ ત્રણેય લોક ફરી વળ્યા. તે દેવોના શરણે ગયા. તે પણ દુર્વાસા ઋષિને ન બચાવી શક્યા. તેના પછી તે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે તમારા સુદર્શન ચક્રના તેજથી મારું શરીર બળી રહ્યું છે, કૃપા કરીને મારી રક્ષા કરો. વિષ્ણુ ભગવાને કહ્યું, હે દુર્વાસા ઋષિ, હું તો મારા ભક્તોના વશમાં રહું છું. તમે મારા ભક્ત અંબરીશનું અપમાન કર્યું છે, તેથી હું પણ સુદર્શન ચક્રથી તમારી રક્ષા નહીં કરી શકું. તમે રાજા અંબરીશ પાસે જાઓ. દુર્વાસા ઋષિ રાજા અંબરીશ પાસે પહોંચ્યા અને ક્ષમા માંગીને શરણ લીધી. રાજા અંબરીશ ખૂબ જ દયાળુ હતા. તેમણે સુદર્શન ચક્રની સ્તુતિ કરી. રાજા અંબરીશની પ્રાર્થના સાંભળીને સુદર્શન ચક્ર અદૃશ્ય થઈ ગયું અને દુર્વાસા ઋષિ ભયમુક્ત થઈ ગયા. ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે પોતાની મર્યાદા પણ છોડી દે છે. અસ્તુ. આમ તો ભગવાનના અનંત અવતારો છે. તેમાં 10 અવતાર પ્રચલિત છે, પણ ભાગવતમાં 24 અવતારોની વાત આવે છે. ધર્મની સંસ્થાપના કરવા અથવા ધર્મની સ્થાપના કરવામાં મથી રહેલા લોકોને મદદ કરવા ભગવાન આવે, અસુરોના માથા બદલવા પ્રયાસ કરે અને જેના માથા બદલાય નહીં તેના માથા ઉતારવા પડે તો તે કામ પણ અવતાર કરે. આપણે તો ઘેર બેઠા ગંગા. ચાલો 24 અવતારના દર્શન કરીને કૃતાર્થ થઈએ. સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચના કરવાનો વિચાર કર્યો કે એમના સંકલ્પની સાથે જ 4 કુમારો ઉત્પન્ન થયા: સનક, સનંદન, સનાતન, સનત કુમાર, જેમણે અત્યંત કઠોર બ્રહ્મચર્યનું પાલન કર્યું. જીતમ જીતમ તે જતયજ્ઞ ભાવન તૈતનમ ત્વામ પરિધન્વતે નમઃ યદ્રોમગરતે સુનનયદ્વરા તસ્મૈ નમઃ કારણ શોકરાયતે. કપિલ ભગવાન પ્રાચીન ભારતના એક પ્રભાવશાળી મુનિ હતા. તેમને સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક માનવામાં આવે છે. કપિલે સૌ પ્રથમ વિકાસવાદનું તત્વ રજૂ કર્યું. કપિલ સ્મૃતિ તેમનું ધર્મશાસ્ત્ર છે. કપિલ ભગવાન તેમની માતા દેવહૂતિને ઉપદેશ આપે છે. જય યોગીશ્વર દત્તદયા પૂજે જગમાં પ્રતિપાલ અત્યસૂયા કરીને. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન યજ્ઞનો અવતાર સ્વયંભૂ મન્વંતર દરમિયાન થયો હતો. આકુતિના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુ યજ્ઞ સ્વરૂપે અવતર્યા હતા. ધર્મગ્રંથો અનુસાર રાજા નાભી સંતાનહીન હતા. આ કારણે
તેમણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞના અંતે ભગવાને વરદાન આપ્યું, હું સ્વયં તમારા પુત્ર રૂપે જન્મ લઈશ. ઋષિઓની પ્રાર્થનાથી ભગવાન પૃથુ રાજા રૂપે અવતીર્ણ થયા. આ અવતારમાં તેમણે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું. તેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો. ભગવાન ધન્વંતરીએ આયુર્વેદનો પ્રચાર પ્રસાર કર્યો. તેમનું અવતરણ સમુદ્ર મંથન દરમિયાન થયું હતું. ધનતેરસના દિવસને ભગવાન ધન્વંતરીના અવતરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભસ્માસુરે ભગવાન શિવ પાસેથી વરદાન માંગ્યું કે તે જેના માથા પર હાથ મૂકે તે ભસ્મ થઈ જાય. આ શક્તિનો તેણે દુરુપયોગ કર્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપે અવતાર લીધો. દેવેશ્વરાય દેવાય દેવ સંભૂતિકારિણી પ્રભવે સર્વવેદાનાં વામનાય નમો નમઃ. सहस्रशीरसे नित्यं नमः संकर्षणाय ते रेवतीरमणत्वं वै बलदेवोच्युताग्रज. ભગવાન બ્રહ્માની સભામાં સનકાદિક મુનિઓ મોક્ષ વિશે ચર્ચા કરવા લાગ્યા. એ સમયે ભગવાન વિષ્ણુ મહાહંસ સ્વરૂપમાં પ્રગટ થયા અને સનકાદિક મુનિઓનો સંશય દૂર કર્યો. દાનવોએ બ્રહ્માજી પાસેથી વેદો છીનવી લીધા અને તેને રસાતળમાં લઈ ગયા. આથી બ્રહ્માજી દુઃખી થયા અને તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. પછી ભગવાન વિષ્ણુએ હયગ્રીવ અવતાર લીધો. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સાધુ સંતોની રક્ષા કરવા, દુષ્ટોના વિનાશ કરવા, ધર્મની પુનઃ સ્થાપના કરવા ભગવાન યુગે યુગે જન્મ લે છે.
નહીં. ગોકુળના બાળકો માટેનું માખણ મથુરામાં જાય તે કાનુડો કેવી રીતે ચલાવી લે? માખણ ચોર, રણછોડ જેવા શબ્દો આમ તો કલંક લાગે, પણ જ્યારે શ્રી કૃષ્ણ તે વિશેષણોને ધારણ કરે છે ત્યારે તે શબ્દો પણ સદ્ગુણ બનીને સ્મરણ ભક્તિનું સાધન બની જાય છે. ગોપીઓ મહી માખણ લઈને મથુરા જવા નીકળે. રસ્તામાં કનૈયો તેમની મટકી ફોડે. ગોપીઓ ઈચ્છે છે કે ભગવાન તેની મટકી ફોડે. અહીં મટકી તો રૂપક છે, મૂળ વાત તો છે વિચારધારા બદલવાની, જૂના કચરા કાઢવાની. જેની મટકી ફૂટી તેનું નસીબ ખુલી ગયું. ચાલો માણીએ હારે દાણ માંગે, કાનુડો દાણ માંગે.
ગૌરવપૂર્ણ ઇતિહાસ ભૂલાવવો પડે અને તેના ઇતિહાસની ગરિમા ઘટાડવી પડે. પરદેશી આક્રાંતોએ આ કામ કર્યું. કાળગણના માટે સેકન્ડ, મિનિટ અને કલાક જેવા 2-4 એકમો શોધીને આપી દીધા, પણ અતિ સૂક્ષ્મ અને અતિ વિરાટ એવા એકમો શ્રીમદ ભાગવતે આપ્યા છે. તો ચાલો તેનું ગૌરવ માનીએ. ઋષિઓએ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે જે કહ્યું છે તે મોડર્ન સાયન્સ સાથે લગભગ માહિતી મળતી આવે છે. સમયના અતિ સૂક્ષ્મ એકમથી લઈ મોટામાં મોટા એકમ સુધીની ગણતરીઓ આપણા ભાગવતમાં આપી છે. શ્રીમદ ભાગવતમાં સ્કંદ 3માં સમયની અવધારણા પરમાણુથી લઈને મન્વંતર સુધીની છે. કલ્પ દુનિયાની સમય માટેની સૌથી મોટી અવધિ છે. 2 પરમાણુ બરાબર 1 અણુ, 3 અણુ બરાબર 3 રેણુ બરાબર 6 પરમાણુ, 1 ત્રુટિ બરાબર 3 ત્રસરેણુ અથવા 1/1687.5 સેકન્ડ, 1 વેદ બરાબર 100 ત્રુટિ, 1 લવ બરાબર 3 વેદ, 1 નિમેષ બરાબર 3 લવ અથવા 1 પલકારામાં લાગતો સમય, 1 ક્ષણ બરાબર 3 નિમેષ, 1 કાષ્ઠા બરાબર 5 ક્ષણ અથવા 8 સેકન્ડ, 1 લઘુ બરાબર 15 કાષ્ઠા એટલે 2 મિનિટ, એટલે અડધો લઘુ બરાબર 1 મિનિટ, 15 લઘુ બરાબર 1 નાડી જેને દંડ પણ કહે છે લગભગ 30 મિનિટ, 2 દંડ બરાબર 1 મુહૂર્ત એટલે કે લગભગ 1 કલાકથી વધુ, 7 મુહૂર્ત બરાબર 1 યામ અથવા 1/4 દિવસ અથવા રાત, 4 યામ અથવા પ્રહર બરાબર 1 દિવસ અથવા રાત્રિ, 15 દિવસ બરાબર 1 પક્ષ, 2 પક્ષ બરાબર 1 માસ, 2 માસ બરાબર 1 ઋતુ, 3 ઋતુ બરાબર 1 અયન, 2 અયન ઉત્તરાયણ દક્ષિણાયન બરાબર 1 વર્ષ, 1 વર્ષ બરાબર દેવતાઓનો 1 દિવસ જેને એક દિવ્ય વર્ષ કહે છે, 12,000 દિવ્ય વર્ષ બરાબર 1 મહાયુગ, 4 યુગ મળીને એક મહાયુગ થાય, 71 મહાયુગ બરાબર 1 મન્વંતર લગભગ 30,84,48,000 માનવ વર્ષ, 14 મન્વંતર બરાબર 1 કલ્પ, 1 કલ્પ બરાબર બ્રહ્માનો 1 દિવસ, સહસ્ત્ર યુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુ રાત્રિમ યુગ સહસ્ત્રાંતામ તેહો રાત્ર વિદો જના. બ્રહ્માનો 1 દિવસ વીત્યા પછી મહાપ્રલય થાય અને પછી તેટલી જ લાંબી રાત હોય. આમ સમયના સૂક્ષ્મતમ એકમથી લઈ મોટામાં મોટા એકમ સુધીની ગણતરીઓ શ્રીમદ ભાગવતમાંથી આપણને મળે છે.